પીવીસીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। રામચંદ્ર દયા નેરો ફેબ્રિક કંપનીમાં ભીષણ આગ લાગી। સોલાર પેનલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। આગની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। સુરત જિલ્લા નજીક આવેલી જે નવાપુરા જીઆઈડીસી નજીક વધુ એક આગની ઘટના સામે આવી છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ જે પાલોદ ગામ નજીક આવેલી જે રામચંદ્ર દયા નેરો ફેબ્રિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની જે કંપની છે તેમાં વહેલી સવારે આગ લાગી હતી। મહત્વનું છે કે કંપનીની ઉપર જે સોલાર પેનલો લાગી હતી તેમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને ત્યારબાદ આ આગ છે તે વધુ વિકરાળ બની હતી। મહત્વનું છે કે ઉપરની સાઈડે જે 200 જેટલી સોલાર પેનલો લાગી છે તેમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ આગ વધુ પ્રસરી જતા આગ છે તે કંપનીના ગોડાઉન અને જે માલ સામાન મૂકેલો હોય તેમાં પ્રસરી હતી। આગ જોતજોતમાં ખૂબ જ વિકરાળ બનતા સમગ્ર જે માલ સામાન છે તે આગની ઝપેટમાં આવી ગયો હતો અને ખૂબ જ વિકરાળ આગ બની હતી। મહત્વનું છે કે આગની ઘટનાને પગલે દ્રશ્યોમાં જોઈ શકાય છો કે હાલ પણ જે ફાયરની 7 જેટલી ટીમો છે તેમજ જે ટેન્કરો છે તેને લાવવામાં આવી રહ્યા છે અને હાલ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। મહત્વનું છે કે 7 જેટલા જે ફાયર વિભાગની ટીમ છે તેની ભારે જહેમત બાદ હાલ આગને કાબૂમાં લેવામાં આવી છે અને હાલ જે આગ છે તે કાબૂમાં મહદઅંશે આવી ચૂકી છે। હાલ ફાયર વિભાગની ટીમ દ્વારા કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે હાલ જે રીતે વિકરાળ આગની ઘટના બની હતી તેને લઈને જે સ્થાનિક પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે। મહત્વનું છે કે હાલ કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ એનઓસી તમામ પ્રકારની વિગતો તપાસવામાં આવશે। હાલ જે ઘટના છે તેને લઈને જે માલ સામાન બળી જતા જે કંપની સંચાલક છે તેને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે। ત્યારે હાલ ફાયર વિભાગની ટીમ છે તે તમામ પ્રકારે જે આગ છે તેને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, માંગરોળ, સુરત। પંચમહાલના ગોધરામાં